તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આપણે નેરા કંપની સાઈડ જે આપણી વાડી આવેલી છે, તો ત્યાં આપણા જે જીરા જે છે તે અત્યારે આજે તારીખ 31/1/2026ના રોજ આપણા જે જીરા જે છે તે ખેડૂત ભાઈઓ 80 દિવસના કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। 80 દિવસ આજે પૂરા થઈ ગયા છે આપણા જીરાને। અને તમે જોઈ શકો છો અત્યારની કન્ડિશનની જો વાત કરીએ તો કંઈક આવી છે આપણા જીરાની। પાક ઉપર एकदम વરવા માંડ્યા છે અને એકદમ દાણા બધા પીરાશ ઉપર પડી ગયા છે। હવે આમાં જો બાકી હોય તો ખિસકોલી કલર એક જ બાકી રહ્યો, બાકી તમે જોઈ શકો છો આની અંદર કાંઈ નથી। કમ્પ્લીટ હવે ગ્રીનરી એટલી બધી રહી નથી। તમને બતાવી દઉં જીરાની જો કન્ડિશનની જો વાત કરીએ તો નજીકથી તમને બતાવવાનું ટ્રાય કરીશ ખેડૂત ભાઈ। તમે જોઈ શકો છો આવી રીતના કંઈક દાણા આપણા ભરાણા છે જીરાના, તમે જોઈ શકો છો। તો ખેડૂત ભાઈ આવી રીતના આપણા દાણા જે છે તે જીરાના કમ્પ્લીટ ભરાઈ ચૂક્યા છે અને તમે જોઈ શકો છો આવી રીતના છે વરિયાળી બધી। ખેડૂત ભાઈઓ, આ વર્ષે કાળિયાની જો એટેક જે છે તે બહુ રહ્યો, જે વાદળછાયું વાતાવરણના હિસાબે કાળિયો વધારે આવતો હોય છે। તો તમે જોઈ શકો છો વાદળછાયા વાતાવરણને લીધે આપણા જીરાની અંદર કાળિયો ઘણા બધામાં એટેક કરી ગયો છે, પણ હવે વાંધો નહીં આવે। હવે મને એમ લાગી રહ્યું છે કે હવે જીરા કાળિયાના એટેકથી હવે એટલું બધું નુકસાન થશે નહીં, હવે મને એવું લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો જીરા આપણા કમ્પ્લીટ આવા છે બધા જીરા। તો ખેડૂત ભાઈઓ, આપણે 80 દિવસના જીરા અત્યારે થઈ ગયા છે। તો હવે આ જીરા જે છે તે કેટલા દિવસ ઊભા રહેશે તે ખાસ કોમેન્ટમાં જણાવશો। બાકી તો ટેમ્પરેચર ઉપર આધાર રહીએ છે, ટેમ્પરેચર કેટલું વધઘટ થાય છે તેના ઉપર જીરા ઉપડતા હોય છે જમીનમાંથી। જો તડકો વધારે તપી જાય તો જીરા જે છે તે વહેલા ઉપડી જતા હોય છે। જો ઠંડી જેવું વધારે વાતાવરણ તો 2-4 દીમાં ડિફરન્સ રહે છે, તો 2-4 દી લેટ ઉપડે છે। જેટલા જીરા લેટ ઉપડે તો જીરાની અંદર જે વજન જે છે તે સારો થાય। પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે કાળી ચરમીની ઝાકળને બહુ ના આવવી જોઈએ, તો પછી ટાઈમસર આપણે ઉખેડવું પડતું હોય છે જીરું। તો તમે જોઈ શકો છો આવી કન્ડિશનમાં કાંઈક આપણા જીરા છે અત્યારે 80 દિવસના આજે કમ્પ્લીટ થઈ ગયા છે। મારા અંદાજ પ્રમાણે હવે 90 દિવસ પણ માંડ નહીં થાય, 85-90 દિવસ આસપાસ અંદર આ જીરા કદાચ ઉપાડવા પડે તો ઉપાડવા પડે। તમે જોઈ શકો છો જીરાની કન્ડિશન આવી રીતના ખેડૂત આપણા જીરા છે અત્યારે। તો આમાં કાળી ચરમી પણ ઘણો બધો એટેક લઈ ગઈ છે, એવું નથી, તમે જોઈ શકો છો અહીંયા પણ કાળી ચરમી છે, આ સાઈડ કાળી ચરમી છે, અને વાં આપણે જે ખરું જે હતું જયસાલ જીરાનું ત્યાં પણ કાળી ચરમી વધારે ફેલાઈ ગઈ છે। અને નીચે જે આપણે જાડી જમીન એકદમ જોરદાર છે ત્યાં થોડાકમાં આવી છે, બાકી ઓલ ઓવર સારું છે જીરું। તમે જોઈ શકો છો કંઈ પ્રોબ્લેમ નથી બાકી જીરાની અંદર, દાણા સારા એવા ભરાઈ ગયા છે। તો ખેડૂત આવી રીતના જીરા છે। હવે આપણે આને કાળી ચરમીનો વધારે એટેક આવ્યો ને એટલે આપણે આને જટાયુ જે આવે છે તે કોરોમંડલનું જે જટાયુ આવે છે કાળી ચરમી રોકવા માટેનું સ્પેશિયલ, તો તે મારેલું હતું, જેથી કરીને આપણા જીરા જે છે તે વળી જલ્દી થોડાક ગયા હતા એવું કહી શકાય। બાકી ખાસ એટલા વળતા પણ નથી કે જટાયુથી ડાયરેક્ટ વરી જાય એવું પણ નથી, પણ થોડોક ડિફરન્સ તો લાગે જ છે મને, કેમ કે આપણે તમે વિચાર કરો ઓલીવાડીનું જે જીરું જે છે તે પાણી વગરનું પણ અત્યારે આવું છે, અને આને પાણી આપ્યું તો પણ આવું થઈ ગયું, એટલે કે જટાયુ જે છે તે વારે તો ખરી થોડું ઝાઝું જીરાને। તો તમે જોઈ શકો છો આવી કન્ડિશનમાં કંઈક આપણા જીરા છે અત્યારે ખેડૂત ભાઈઓ। હવે ખેડૂત ભાઈઓ જીરા કેવાક થશે તે ખાસ કોમેન્ટમાં જણાવશો। કાળી ચરમીનો એટેક ઘણો બધો આપણે ફેલાયેલો હતો, એવું નહીં, તમે જોઈ શકો છો દાણામાં ફૂલ ભરાવદાર થઈ ગયા છે અત્યારે, અને આવી કન્ડિશનમાં આપણા જીરા છે અત્યારે તમે જોઈ શકો છો। વીઘે 7-8 મણ થઈ જાય, 6-7 મણ તો ઘણું આ વર્ષે, કેમ કે કાળી ચરમી થોડીક વધારે છે એના હિસાબે આપણે ગયા વર્ષે જે આપણે 11 મણ વીઘે જે જીરું થયું હતું તે આપણે આ વર્ષે થાય નહીં એવી અમને શક્યતા લાગી રહી છે। અને આ વર્ષે જીરા જે છે તે કાળી ચરમીનો એટેક વધારે છે, જેને કારણે 6-7 મણ આસપાસ જીરા વીઘે નીકળે એવી શક્યતા અમને લાગી રહી છે।
તો ખેડૂત ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ. ખાસ ખેડૂત ભાઈઓ ચેનલ અંદર નવા હજી સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં. તો ખેડૂત ભાઈઓ મળીએ આવા નવા વિડીયો સાથે. તો હલ મન મિત્રો હાલાર ફરી વખત મળીએ આવા નવા વિડીયો સાથે.